કેશોદના જાણીતા અને નામચીન ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યા બંગલોઝ તેમજ અન્ય દુકાનો પર અધિકારીઓ દ્વારા તપાસ ન થતા ફરી મામલો મેદાને. કેશોદના જાણીતા ડોક્ટર સાંગાણીના માંગરોળ રોડ પર આવેલ અયોધ્યા બંગલામાં હાલ કેશોદના નિવૃત્ત અને જાગૃત તલાટી મંત્રી રાયમલભાઈ જલુભાઈ આરટીઆઈ માંગતા સત્ય સામે આવ્યું છે. થોડા સમય પહેલા જ અયોધ્યા મુદ્દે મીડિયા દ્વારા સત્ય સામે આવતા હાલ સુધી પણ કોઈ તપાસ ન થતા આજે ફરી અરજદારી મીડિયા સમક્ષ રજૂઆત થઈને જણાવ્યું કે નગરપાલિકા ખાતે આ વિસ્તાર ગ્રીન ઝોન વિસ્તાર ગણાતો હોય અને તેમની 7/12 જોતા કોઈ પણ કૂવો કે બોર કે મકાન દર્શાવવામાં આવ્યું નથી. ત્યારે રેસિડેન્ટ બનતા કઈ રીતે લાઇટ કનેક્શન અને નગરપાલિકા તેમજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર બાંધકામની મંજૂરી વગર કેવી રીતે બાંધકામ કર્યું તે પણ મોટો સળગતો સવાલ છે. બીજો, હાલમાં આ સ્થળ પર ખેતી પણ થતી નથી અને લાઇટ કનેક્શન મેળવવા માટે તબેલાનો ઉલ્લેખ કરીને કનેક્શન મેળવ્યું હોય તેવું બિન અધિકૃત રીતે જણાવ્યું છે. પરંતુ અરજદારના જણાવ્યા પ્રમાણે સ્થળ પર હાલ કોઈ તબેલો તો નથી જ, ત્યાં એક બકરી પણ જોવા મળતી નથી અને ત્યાં જ્યોતિ ગ્રામ યોજના મારફતે 24 કલાક વીજળીનું કનેક્શન કયા મુદ્દે અપાયું? આ જગ્યા બાબતે નગરપાલિકાને પણ પૂછતા કોઈ જવાબ ન દેતા ઇનકાર કરવામાં આવ્યો અને ડોક્ટર દ્વારા તમામ જગ્યાઓ પર લક્ષ્મી વર્ષા થયેલ હોય એ જ અયોધ્યા બંગલોના મુદ્દે પીજીવીસીએલને પણ આરટીઆઈ કરવામાં આવી અને તેણે પણ માહિતી દ્વારા પૂછવામાં આવ્યું કે આ વિસ્તાર ગામ તળ બહારનો અને ખેત ઉપયોગી જગ્યા પર જ્યોતિ ગ્રામની લાઇન હોય ત્યાં રેસિડેન્ટ બન્યા બાદ કયા ડોક્યુમેન્ટના આધારે આ લાઇટ કનેક્શન અપાયું છે તે મુદ્દે પીજીવીસીએલ પાસે માહિતી માંગતા ત્યાં પણ ખિસ્સા ભરાઈ ગયા હોય માટે પૂરી માહિતીઓ આપવામાં આવી નથી. ત્યારે આ મુદ્દે અરજદાર દ્વારા આજે પણ મુદ્દો બહાર લાવવામાં આવ્યો હતો કે ડોક્ટર સાંગાણી જે ખોટા ખાતેદાર છે, જે મેંદરડા તાલુકાના દાતરાણા ગામના નટવરલાલ બાબુલાલ વઘાસિયાની જમીન પર નટવરલાલ સાંગાણી તરીકે અટકમાં સુધારા કરવા માટેના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી વળતા નામ પર મેંદરડા મામલતદાર સમક્ષ અટક બદલી કરી અને બિન અધિકૃત અને કાયદા વિરુદ્ધ ખોટા ખાતેદાર બન્યા હોય અને એ પણ 2012 થી 7 વર્ષ સુધીમાં 23 ખાતેદાર બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. અરજદાર દ્વારા હાઈકોર્ટમાં ચેલેન્જ કરી રીટ પિટિશન કરી હાઈકોર્ટનું પણ ધ્યાન દોર્યું હોય તે પણ જણાવ્યું છે. તે મુદ્દે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો સત્ય સામે આવશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આ બાબતે આયોગ જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હોય અને એને જરૂરિયાત પડશે તો આ મુદ્દે હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરવા મજબૂર બનશે. અરજદાર દ્વારા એ પણ જણાવ્યું કે આ મુદ્દે 8 દિવસમાં કોઈ પણ તપાસ નહીં થાય તો આવનારા સમયમાં આમાં સાથ સહકાર આપનાર તમામ અધિકારીઓ, રાજકીય આગેવાનોના નામ જોગ ખુલાસો જૂનાગઢ જિલ્લાની તમામ મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ કરતૂતો અને પર્દાફાશ ડોક્ટર સાંગાણીના અયોધ્યા બંગલો સામે કરશે તેવું અરજદારે જણાવ્યું હતું અને એ પણ જણાવ્યું કે કૌભાંડ પાર્ટ 3 પણ ટૂંક સમયમાં જ મીડિયા સમક્ષ બતાવવામાં આવશે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. હા, સાંગાણી છે ને એ ખાલી એ જમીનમાં જ નહીં પણ ખાતેદાર જ ખોટા જ બન્યા છે. એનું મેં આખું છે ને એની પ્રમોટકેશનથી એની માહિતી માગી છે. એ છે ને જે જમીન ઘરફેર કાયદો આવ્યો 1951-52 થી 1951-52 થી આ તમને પ્રૂફ દેખાડું તો 1951-52 એ જમીન જે એના ખાતે દર્શાવે છે એ જમીન તો માંડો ગાંધી માંગનાથથી હસ્ત મોહન બળવંતરાયથી રેવાગરને નામને મળી હતી. એ પછી એ જમીન છે ને એ આપણે જે આ ખેડૂતો હતા એને માનો કે વઘાસિયાની અટક ધારક માણસો હતા એને તમને 1059 નો કેસ કરી અને ઈ માલિક હતા એટલે ઈ વઘાસિયાએ આ જમીન લીધી. બરાબર. તે ઈ વઘાસિયા 1960-61 થી 11-12 લગી વઘાસિયા તરીકે આ ખાતું હતું. તો એના બધા મારી પાસે પ્રૂફ છે. એના 6 નંબર, એનું રેકોર્ડ, એની ઉત્પત્તિ, એનો બધા તમને ઉત્તરોત્તર પ્રમોલકેશન થી બધી છે. પણ 1912 આ સાંગાણીના મળતી વખત મામલતદાર આવ્યો તેને બિન અધિકૃત રીતે ખોટો હુકમ કરી અને વઘાસિયાથી સાંગાણી અટકનું નામ કરી દીધું. આવા આ જે હુકમ તમે જોશો તો એ હુકમમાં કોઈ વંચાણે જે સરકારે કેવો અધિકાર આપ્યો છે એને પહેલા તો પરિપત્રમાં હુકમમાં એના વંચાણે લેવા જોઈએ. સરકારના હુકમો
કલેક્ટરના હુકમો એને બદલે સીધો હુકમ કરી નાખ્યો અને શંકાશીલા હુકમ કરી અને વઘાસિયાના બદલામાં સાંગાણી અટક કરી અને તમને કહું આ સાથે તમને પાંચ ખેડૂતોને સાંગાણીના અટક નામના ખેડૂત બનાવી દીધા. તે પછી એ ઉત્તરોત્તર એટલી બધી તમને કોઈની ફાઇલ ફૂલતી એની વધતી ગઈ. આજે આ તમને બતાવું છું કે મારી પાસે બધું રેકોર્ડ છે એનું પહેલેથી અત્યાર લગીનું કે એનું કેટલા ખાતેદાર બની ગયા છે. આજની તારીખે છે ને એ 23 તમને બતાવું. આ મારી પાસે રેકોર્ડ છે. એ 23 ખાતેદારો બની ગયા. કેટલા 23 ખાતેદારો બની ગયા ખાતામાં. બધાય સાંગાણી અને એના સાંગાણીની દીકરીઓ એની ફોઈઓ એટલા જેટલા એના લાગતા વળગતા છે બધા તમને બહુ ખાતેદાર બનાવી દીધું. સરકારે એટલી મોટી ભયંકર છેતરપિંડી કરી છે કે કરોડો રૂપિયાની એમ કે સરકારના ટેક્સની આ વ્યવસાય ડોક્ટરનો વ્યવસાયનું કાળું નાણું આ જમીનમાં ખાતેદાર બની અને ગેરકાયદેસર તમને આ કૃત્ય કર્યું છે. તો આ એને મારી પાસે બધું આખું કોઈ ઉપર આક્ષેપ નથી, મારો કોઈનો વિવાદ નથી, આક્ષેપ નથી. હકીકતથી તમે જુઓ અમારી પાસે તમામ તમને હાથ વર્ષ આ માહિતી કાયદા હેઠળ માહિતી મેળવીને એ તમને આ રજૂ કરું છું. આ બધું રેકોર્ડ મારી પાસે એનો ઉપલબ્ધ છે. એટલે એ આ હુકમો જે કર્યા છે અને હુકમો કરનાર અધિકારીના ખિસ્સા તમને એના પૈસાથી અને લક્ષ્મીથી ભરી દીધા છે. અને એના ખિસ્સા ભરી અને ગેરકૃત્ય એનાથી મોટું વિરોધ કરશું છે. અને તમને એ દાતાણાના જે ખાતેદાર બન્યા છે વઘાસિયાની જમીન હતી. વળતા નામ નટવર બાબુલાલ વઘાસિયાને બદલે નટવર બાબુલાલ સાંગાણી બન્યા છે. એની કોઈ પ્રૂફ નથી. અને નટવર બાબુલાલનું 51-52 થી મતદાર યાદીનું સર્ચ કર્યું તો નટવર બાબુનું 51-52 થી મતદારીથી આ 23-24 ની મતદારી જોઈ લ્યો. એમાં આ પરિવારનો એક પણ મતદારો નથી. એના પ્રાથમિક સ્કૂલમાં જોઈ લ્યો તો પ્રાથમિક સ્કૂલ એક પણ બાળકનું નામ દાખલ કર્યું નથી. એના મરણનું રજીસ્ટર જોઈ લ્યો એક પણ નટવર બાબુનો કોઈ પરિવાર મૃત્યુ થયો હોય એવું રજીસ્ટરમાં પણ મેં બધું સર્ચ કર્યું. એમાં આ નટવર બાબુ સાંગાણી એ ગામમાં રહેતા જ નહોતા. અને એમાં તો ભળતા નામ વઘાસિયાનું ભળતા નામ ધારી માણા ગોતી અને સાંગાણી અટક ફેરવી અને 4 નામનું ખાતું હતું. આજે તમને 23 ખાતેદારો બિન અધિકૃત ખોટા એના હગા ફૂયું દીકરીઓ જે અત્યારે ડોક્ટર તના છે એ તનાની ગીરા છે એ સાંગાણીની બેન છે. એના નામે પણ તનાએ પણ આ જમીન આ ગામમાં ખરીદી છે. એ ખોટો દાખલાનો ઉપયોગ કરી મેંદરડા તાલુકાના ગામનું આજથી મેં 15 દી પહેલા કેશોદના જે પ્રતિષ્ઠિત ડોક્ટર કહેવાય છે ડોક્ટર સાંગાણી એની માંગરોળ રોડ ઉપર જે ખેતીની જમીન કે જેને ગ્રીન ઝોનનો રેવન્યુ ખાતામાં જેને ગ્રીન ઝોન તરીકે ઉપયોગ કરે છે ત્યાં કોઈ પણ જિલ્લાના તાલુકાના નગરપાલિકાની કોઈની મંજૂરી વગર અને ત્યાં શીશમહેલ એટલે રેસિડેન્ટ બંગલો બનાવેલો છે. અને એ બંગલાની અંદર હાથ બાર તપાવવામાં આવે તો એમાં કૂવો નથી, બોર નથી, મકાન નથી, કોઈ જાતનો બીજા હકમાં નોંધ વગરનું ત્યાં 24 કલાકનું લાઇટ કનેક્શન આપવામાં આવ્યું છે. મેં બિન અધિકૃત રીતે જાણ્યું છે કે આ લાઇટ કનેક્શન આપતા પહેલા આ જી બોર્ડના અધિકારીઓએ ડોક્યુમેન્ટ લીધા છે. એ ડોક્યુમેન્ટ એ સ્થળ ઉપર પશુનો તબેલો, ઢોરનો તબેલો નો ઉલ્લેખ કરી અને ખોટો તબેલો બતાવી અને આ લાઇટ કનેક્શન લેતી. ન્યાય બકરી નથી, તબેલો તો નહીં પણ એક આવું મેં બધું જ આની પેલા 15 મીડિયામાં બધું ડોક્યુમેન્ટ આપ્યા છે. પણ કોઈ જિલ્લાના, કોઈ તાલુકાના, નગરપાલિકા કોઈ પણ આની તપાસ કરતા નથી. જેથી હું આ ઇન્ટરવ્યુ આપું છું અને જેથી જો મારી આની અઠવાડિયામાં તપાસ તાલુકાના જિલ્લાના અધિકારીઓ કે નગરપાલિકાઓ કે જી બોર્ડ નહીં કરે તો આ જિલ્લા આખાના મીડિયાઓને, પ્રેસ મીડિયાઓને, અખબારોને અયોધ્યાનું મકાન, અયોધ્યાનો બંગલો આવેલો છે એ ત્યાં હું ભેરા કરી ત્યાં સ્થળ બતાવીશ અને તમને કોઈ એનું બધું
હું ત્યાં પુરવાર કરવા મેં આ 5 વર્ષથી આ માહિતી કાયદા હેઠળ જે માહિતીઓ એના મળેલ છે એની તમામ માહિતી હું ત્યાં રજૂ કરે. આ ડૉક્ટર સાંગાણી, એના બાપ નટવરલાલ બાબુલાલ, એ પણ ખોટા ખાતેદાર મેંદરડા તાલુકાના દાંતરાણા ગામમાં થઈ ગયા છે. બાબુલાલ નટવરલાલ બાબુલાલ વઘાસિયાનું ખાતેદાર હતા. એ ખાતામાં આ ડૉક્ટર સાંગાણીએ પોતાના બાપાના વઘાસિયાના બદલે સાંગાણી અટકનો સુધારો કરી. જે મામલતદારને પાવર નથી, અધિકાર નથી, ઓનલી સિવિલ મેટર છે. એ સિવિલ મેટરનો ઉપયોગ કરી અને વઘાસિયાના બદલામાં નટવર બાબુ સાંગાણી ત્યાં કરી અને ખાતેદાર એક જ, આ જ્યારે ખાતેદાર બન્યા હતા એક જ ખાતેદાર હતા. આજે હાથ બાદ તપાસવામાં આવે તો 23 ખાતેદારો થયા. એ 23 ખાતેદાર પૈકી ઘણા ખાતેદારો મામલતદાર મેંદરડા પાસેથી ખેડૂત પ્રમાણપત્ર લઈ અને મારા ખ્યાલ પ્રમાણે 50 ખાતેદારો થઈ ગયા છે. એક ખેડૂત જો 5 કે 7 વર્ષમાં 50 ખાતેદારો થતા હોય તો આમાં કેવું કૌભાંડ છે? કોઈ અધિકારીને આ તપાસવા આ કોઈ ધ્યાનમાં નથી આવતું, કોઈ તપાસતું નથી. અને હું કેટલી ફરિયાદો કરી, ગાંધીનગર લગી, મુખ્ય સચિવ લગી, મુખ્ય પ્રધાન લગી અને છેલ્લે હાઈકોર્ટમાં પણ આ બાબતની મેં ફરિયાદ કરી છે. અને આનો બધા તમામ ડોક્યુમેન્ટ માહિતી કાયદા હેઠળ મેળવી અને હું મીડિયાને પ્રેસ કોન્ફરન્સમાં બોલાવીને હું બધા ડોક્યુમેન્ટ એને કારસ્થાન, એના કેટલા કારસ્થાન છે એ બધા કારસ્થાન ડૉક્ટર અજય સાંગાણીના અને એના પરિવારના હું રજૂ કરે. એટલે આની મારી વિનંતી છે અધિકારીને હજી પણ કે આની સ્થળ તપાસ કરો. જે ખોટું રીતે હવાઈ બંગલો બનાવી લીધો છે ખેતીની જમીનમાં, એની તપાસ કરે. ખેડૂત ખોટા ખાતેદાર બની ગયા છે એની તપાસ કરે. દવાખાનામાં ગેરરીતિ જે થાય છે એની એ સિવાયની ઘણી પણ એની મારી પાસે ફરિયાદો છે. એ તમામ ફરિયાદો જો આની તપાસ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટમાં આની સામે પીઆઈ દાખલ કરીશ.